નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ સંપૂર્ણ જ્ઞાન ગુજરાતીમાં। આજે આપણે વાત કરીશું કામદા એકાદશી વિશે। કામદા એકાદશીનું વ્રત અત્યંત ફળદાયી હોય છે। ચૈત્ર માસમાં શુક્લ પક્ષમાં આવનારી એકાદશીનું નામ કામદા એકાદશી છે। આ દિવસે શ્રી હરિ ભગવાન વિષ્ણુની ભક્તિ કરવાથી બધા જ પ્રકારની મનોકામના પૂર્ણ થાય છે અને જીવનમાંથી બધા જ દોષો દૂર થઈ જાય છે। જો આ વ્રતને પૂરી વિધિ વિધાનથી કરવામાં આવે તો નિશ્ચિત રૂપથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે અને આ એકાદશી તેના નામના અનુરૂપ ફળ પણ પ્રદાન કરે છે, અર્થાત બધા જ ભક્તોની કામનાઓને પૂર્ણ કરે છે। કામદા એકાદશીના દિવસે તમે કેટલા એવા મહત્વપૂર્ણ ઉપાયો કરીને ભગવાનને પ્રસન્ન કરી શકો છો અને તમારી સમસ્યાઓથી મુક્તિ મેળવી શકો છો। આપણા હિન્દુ ધર્મમાં એકાદશી તિથિનું વિશેષ મહત્વ છે। આ દિવસે વિશ્વના રક્ષક ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે। આ વ્રત મહિનામાં 2 વાર એટલે કે શુક્લ અને કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ આ વ્રત રાખવામાં આવે છે। ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિને કામદા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે આ દિવસે ઉપવાસ કરવાથી જીવનમાં સુખ અને શાંતિ આવે છે, તેમજ વ્યક્તિની બધી જ ઈચ્છાઓ પૂર્ણ થાય છે। તો આજના ખાસ વિડીયોમાં આપણે જાણીશું કે કામદા એકાદશી ક્યારે છે, એકાદશી તિથિ ક્યારે શરૂ થાય છે, ક્યારે સમાપ્ત થાય છે, પૂજાનું શુભ મુહૂર્ત કયું રહેશે, આ દિવસે શું કરવું શું ન કરવું, ઉપવાસમાં શું ખાવું શું ન ખાવું, તેમજ વ્રતનું પારણ આપણે ક્યારે અને કેવી રીતે કરવું, વ્રતના પારણનું શુભ મુહૂર્ત કયું હશે, એ બધી જ માહિતી તમને આજના વિડીયોમાં જણાવીશું। તેથી આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેથી વિડીયોને લાસ્ટ સુધી જરૂર જોજો। વિડીયો ગમે તો એક લાઇક કરી લેજો, ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુ અવશ્ય લખી લેજો। તો હિન્દુ પંચાંગ અનુસાર કામદા એકાદશીનું વ્રત 8 એપ્રિલ 2025 મંગળવારના દિવસે રાખવામાં આવશે। ચૈત્ર માસની કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ શરૂ થાય છે 7 એપ્રિલ 2025 રાત્રે 8 વાગે અને એકાદશી તિથિ સમાપ્ત થશે 8 એપ્રિલ 2025 રાત્રે 9:12। કામદા એકાદશીનું વ્રત અને પૂજા કરીને ભગવાન વિષ્ણુની ભક્તિ કરવાનો આ દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે અને આથી વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે। તો કામદા એકાદશીની પૂજા વિધિ વિશે વાત કરીએ તો જુઓ, કામદા એકાદશીના દિવસે પૂજા કરવા માટે સવારે વહેલા ઉઠી સ્નાન કરો અને પીળા રંગના વસ્ત્રો પહેરો। પછી વિષ્ણુજીની પ્રતિમાને પાઠ ઉપર સ્થાપિત કરો અને તેમને ગંગાજળથી સ્નાન કરાવો। ત્યારબાદ ભગવાનને ફૂલો, ફળો, ધૂપ દીપ સાથે તેમનું પ્રિય નિવેદ અર્પિત કરો। પછી વિષ્ણુજીની આગળ બેસી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો અને તેમના નામના મંત્રનો પણ જાપ કરો। પૂજા દરમિયાન એકાદશી વ્રતની કથા પણ સાંભળો। સાંજના સમયે પણ વિધિ મુજબ વિષ્ણુજીની પૂજા કરો, આરતી કરી પ્રસાદ અર્પિત કરો। તો એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્તનો શુભ સમય છે સવારે 4:47 થી સવારે 5:27 સુધી રહેશે। આ દિવસે સૂર્યોદય સવારે 6:16 થશે અને સૂર્યાસ્ત સાંજે 6:41 થશે। તો પૂજા માટે શુભ મુહૂર્તની વાત કરીએ તો સવારે 4:52 થી લઈને 6:03 સુધી રહેશે અને સાંજની પૂજા માટે શુભ સમય છે સાંજે 6:42 થી 7:51 સુધી। આ દિવસે અભિજીત મુહૂર્તનો શુભ સમય છે બપોરે 12:03 થી 12:53 સુધી રહેશે। રાહુકાલ બપોરે 3 વાગ્યાથી લઈને 4:30 સુધી રહેશે। હવે વાત કરીશું દ્વાદશી તિથિની એટલે કે બારસ તિથિની। બારસ તિથિ 8 એપ્રિલ મંગળવારના દિવસે રાત્રે 9:13 શરૂ થશે અને એની સાથે હરિવાસરનો સમય પણ શરૂ થશે અને હરિવાસરનો સમય 9 એપ્રિલ સવારે 2:45 સમાપ્ત થશે અને બારસ તિથિ સમાપ્ત થશે 9 એપ્રિલ બુધવારના દિવસે રાત્રે 9:55 અને આ વખતની દ્વાદશી મહાદ્વાદશી છે। કેટલાય ભક્તો આવો સંયોગ આવવાથી 11 અને 12 આ બંને દિવસે ઉપવાસ રાખે છે, કેમ કે આ વખતની દ્વાદશી મદન દ્વાદશી છે। જો દ્વાદશી દિવસે સંતાન પ્રાપ્તિની કામનાથી વ્રત રાખવામાં આવે તો તે કામના તમારી અવશ્ય પૂરી થાય છે અને દાંપત્ય જીવન મધુર બનાવવા માટે વ્રત રાખવામાં આવે તો દાંપત્ય જીવન પણ મધુર રહે છે। તો 9 એપ્રિલ બુધવારના દિવસે સૂર્યોદય થશે સવારે 6:15 અને સૂર્યાસ્ત થશે સાંજે 6:41।
આ દિવસે બ્રહ્મ મુહૂર્ત સવારે 5:38 થી 5:26 સુધી રહેશે. પૂજાનો સમય સવારે 4:56 થી સવારે 6:04 સુધી રહેશે. અમૃતકાળ રહેશે સવારે 7:32 થી 9:19 સુધી અને રાહુકાળ રહેશે બપોરે 12 વાગ્યાથી લઈને 1:30 સુધી. તો કામદા એકાદશી વ્રતનું પારણ કરવામાં આવશે 9 એપ્રિલ બુધવારના દિવસે સવારે 6:15 થી 9:35 સુધી. તો આ સમય દરમિયાન તમે વ્રત ખોલી શકો છો. પરંતુ વ્રત ખોલતી પહેલાં ભગવાન વિષ્ણુને વિધિ વિધાનથી પૂજા કરવી જોઈએ. ભગવાનને સાત્વિક ભોજનનો ભોગ લગાવવો જોઈએ અને ભોગમાં તુલસીના પત્તા અવશ્ય રાખવા જોઈએ. અને પછી તમારી ક્ષમતા અનુસાર તમે કોઈ ગરીબને દાન કરવું જોઈએ અથવા કોઈ બ્રાહ્મણને તમારા ઘરે બોલાવીને તેને ભોજન કરાવી શકો છો અથવા તો એને ભોજનની કાચી સામગ્રી પણ તમે આપી શકો છો. જે ભક્તો આ વખતે 11 અને 12 બંને દિવસે ઉપવાસ રાખવા ઈચ્છતા હોય તેમને આ દિવસે અન્ન અને નમકનો ત્યાગ કરવો જોઈએ અને ફક્ત ફરાળ કરી શકો છો. પણ આવશ્યક હોય તો બટાકા, સાબુદાણા, શક્કરિયા, ફળો અથવા ફળોનો રસનું પણ તમે સેવન કરી શકો છો. તો કામદા એકાદશી બધા જ પ્રકારની મનોકામના પૂર્ણ કરવા સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. તેથી આ દિવસે તમે કોઈ ગરીબને પીળા વસ્ત્રો, પીળા ઓઢવાની વસ્તુઓ અથવા પીળી દાળ, બેસન જેવી ચીજોનું દાન કરી શકો છો. દાન કોઈ જરૂરિયાતમંદને કરવામાં આવે તો તમારી મનોકામના અવશ્ય પૂરી થાય છે અને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ હંમેશા તમારા ઉપર બન્યા રહે છે. અને તમે પણ ચાહો છો કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ હંમેશા તમારા ઉપર બન્યા રહે તો તમારે એમના આશીર્વાદ જોઈતા હોય તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિવિષ્ણુ અથવા જય લક્ષ્મીમાં અવશ્ય લખી લેજો. તો આશા કરું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે. પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરી લેજો. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ધન્યવાદ.